નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદ ઉપર સૌથી મોટો ખતરો। અમદાવાદ પર ચક્રવાતી વાદળો સ્થિર થતા ભારે વરસાદનો ખતરો વધી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। અગાઉ અમદાવાદ માટે જારી કરેલા યલો એલર્ટને આગામી 3 દિવસ માટે રેડ એલર્ટમાં બદલવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ પણ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી જાહેરાત સામે આવી છે। જંતર મંતર પર વિદ્યાર્થીઓના વિરોધને કારણે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPએ 24 જુલાઈએ દેશભરમાં મોટા પાયે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે। સંગઠને દરેક જિલ્લામાં એક દિવસ માટે વિરોધ યોજીને વિદ્યાર્થીઓની માંગણીઓને સમર્થન આપવા માટે અપીલ કરી છે। આંદોલનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે। CJPએ વિદ્યાર્થીઓને કાનૂની મદદ અને સમર્થન આપવાની જાહેરાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। સોનમ વાંગચુકે 26 દિવસ પછી ઉપવાસ તોડ્યા। આજે લોકસભા અને રાજ્યસભાના ચોમાસા સત્રમાં અશાંતિની સંભાવના। આજે ભોજશાલા એટલે કે MP કેસ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। આજે દિલ્હીમાં 17 મેટ્રો સ્ટેશન બંધ રહેશે। આજે દેશભરમાં CJPના વિરોધ પ્રદર્શન યોજાશે। ભાજપે તેના સાંસદોને આજે બંને ગૃહોમાં હાજર રહેવા માટે સૂચના આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનમ વાંગચુકે ભૂખ હડતાલ તોડી છે। 26 દિવસના ઉપવાસ બાદ સોનમ વાંગચુકે તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી JP નડ્ડા અને જીતેન્દ્રસિંહ સાથેની મુલાકાત પછી તેમણે આ ઉપવાસ તોડ્યા છે। જોકે તે બાદ અભિજીત દીપકે એક નવો વિડીયો જાહેર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। તેમણે કહ્યું છે કે વાંગચુકના આ બલિદાનને વ્યર્થ જવા દેવાશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે CJPનો દેશવ્યાપી વિરોધ આપ્યો છે નવો નારો। પોલીસ બર્બરતાના વિરોધમાં આજે કોકરેજ જનતા પાર્ટી દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે। પાર્ટીએ હર જિલ્લા એક દિન એક માગના નારા સાથે વિરોધ સભાઓનું આયોજન કર્યું છે। CJP પ્રમુખ અભિજીત દીપકે જણાવ્યું છે કે સોનમ વાંગચુકે ભૂખ હડતાલ પૂર્ણ કરી હોવા છતાં જ્યાં સુધી શિક્ષણ મંત્રીનું રાજીનામું નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ પ્રદર્શન અને ધરણા દેશભરમાં સતત ચાલુ રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીની જાહેરાત। PM મોદીએ મોડી રાત્રે એક વિડીયો સંદેશ જારી કરીને કહ્યું છે કે પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી। આ અંગે છેલ્લા 2.5 મહિનામાં ઘણા અસરકારક પગલાં લેવાયા છે અને દોષિતોને પકડીને જેલમાં મોકલી દેવાયા છે। ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે વિવિધ વિભાગોને સૂચના આપી છે, જેનો પ્રસ્તાવ મોડી રાત્રે પણ મળી ગયો છે। કેબિનેટમાં તેને આખરી રૂપ આપીને ટૂંક સમયમાં બિલ લાવી અને કડક કાયદો બનાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ સોનમ વાંગચુકને કરી છે અપીલ। લદ્દાખના પર્યાવરણવિદ સોનમ વાંગચુકે 26 દિવસના લાંબા અનશન બાદ આખરે પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા છે। આ અંગે દેશના પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપતા વાંગચુક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। તેમણે વિનંતી કરતા કહ્યું છે કે તેઓ ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય દિનચર્યાનું પાલન કરે અને વહેલી તકે પોતાનું જૂનું વજન પાછું મેળવે। ભગવાન પાસે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય સુધારા અને જીવન માટે પ્રાર્થના કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ, આજે પણ વરસાદ ભૂકા બોલાવશે। હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ અને અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અગાઉ 23 જુલાઈએ 200થી વધુ તાલુકામાં તોફાની વરસાદ નોંધાયો છે, જેમાં ચીખલી અને ધોળકામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા સૌથી મોટો હુમલા કરવાની તૈયારી। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાની તૈયારી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે। હવે માત્ર આખરી નિર્ણય બાકી છે। આ નિવેદન બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરગાચીએ વળતો પ્રહાર કરતા ચેતવણી આપી છે કે હુમલા ચાલુ રહેશે તો અમેરિકાએ ભારે કિંમત ચૂકવવી પડશે। બ્રિટને પણ પોતાની સેનાને એલર્ટ કરી દીધી છે, જ્યારે ઈરાનના IRGCએ બ્રિટિશ લશ્કરી મથકો પર હુમલાની કડક ચેતવણી આપી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।